નમસ્કાર મિત્રો, તો ગુજરાતનો ફરી એકવાર વરસાદી માહોલ શરૂઆત થઈ ગઈ છે। બધી જગ્યાએ મિત્રો થોડો વરસાદ નોંધાઈ રહ્યો છે। અમુક જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે, તો અમુક જગ્યાએ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે અને ગુજરાતમાં અત્યારે હાલમાં કેવા વરસાદની સંભાવના રહેલી છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવા નથી। તે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો। ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ। તો આજે પણ ગુજરાતમાં છે જેમ વરસાદની સ્થિતિ મિત્રો યથાવત જોવા મળી શકે છે। આપણે પહેલાં રીડિંગ જોઈ લઈએ કે આજના દિવસનું રીડિંગ શું કહે છે, કેવી વરસાદની સ્થિતિ જોવા મળી શકશે। તો આપણને અત્યારે સવારમાં અહીંયા સુરત સાઈડ છે, સુરત અને ભાવનગર સાઈડ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે। આપણે થોડુંક ઝૂમ કરીને જોઈ લઈએ તો કયા વિસ્તારનો સમાવેશ આમાં થાય છે। તો આમાં ભાવનગર, સુરત સહિત ઉપરાંત આપણે જોવા જઈએ તો તાલુકા કયા લાગે છે, તો આપણે ઘણા બધા તાલુકા જિલ્લાઓ લાગે છે આમાં મિત્રો। તો મિત્રો તળાજા, પાલીતાણા, સોનગઢ આવી જાય છે, પછી આવી જાય છે ખડસલિયા, પછી આવી જાય છે દહેજ, કોંભા, સુરત, આટલા બધા વિસ્તારમાં અહીંયા વરસાદ પડવાની અત્યારમાં રેડિંગ જોવા આપણને મળી રહ્યું છે। જો આપણે રેડિંગને થોડુંક આગળ વધારીએ તો કેવી મિત્રો કઈ જગ્યાએ કેવો વરસાદ પડશે તે આપણને પણ જોવા મળી શકે છે। દરિયા કિનારે મિત્રો મોસ્ટ સિસ્ટમ જોવા મળે છે। તો મિત્રો આવનારા થોડાક સમયમાં પછી આવનારી કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોમાં અહીંયા આપણને ફરીથી પાછો વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। સારું એવું રેડિંગ જોવા મળે છે। તો ભરૂચ આવી જાય છે, અમોદ આવી જાય છે, રાજપીપળા આવી જાય છે, બરોલી આવી જાય છે, ખંભાત આવી જાય છે, ધોલકા આવી જાય છે, નડિયાદ આવી જાય છે, પછી અલીરાજપુર આવી જાય છે। આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ આપણને આજના દિવસ માટે જોવા મળી શકે છે। ગોધરા, નડિયાદ, અહેમદાબાદ, ધોલકા, દાહોદ, પછી મિત્રો આગળ આપણે જે હવામાન વિભાગની આગાહી પણ જોવાના છીએ કે હવામાન વિભાગનું આજના દિવસ માટે શું કહેવું છે। લુણાવાડા આવી જાય છે, બાંસવાડા આવી જાય છે, પછી આપણે આગળ જોવા જઈએ તો હિંમતનગર આવી જાય છે, અહેમદાબાદ આવી જાય છે, મહેસાણામાં થોડુંક આપણને રેડિંગ જોવા મળે છે, બહુ ઝાઝું રેડિંગ જોવા મળતું નથી। થોડીક રેડિંગને આપણે આગળ વધારીએ તો કેમ આપણને શું થાય છે, તો પણ મિત્રો આપણને થોડોક સૌરાષ્ટ્રના ભાગમાં અહીંયા વરસાદ જોવા મળતો હતો, બાકી કાંઈ પણ બીજી જગ્યાએ ખાસ એવો કોઈ વરસાદ જોવા મળતો નથી। ઉત્તર ગુજરાતમાં પણ થોડો એવો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। આ વચ્ચે હવામાન વિભાગની કેવી આજ માટે આગાહી છે તેના પર એક નજર આપણે જોઈ લઈએ। તો અમદાવાદની આપણે આગાહી જોતા હોય છે। તમે મિત્રો આગળના દિવસનું રીડિંગ જોવો કે આગળના દિવસોમાં કેવું રીડિંગ જોવા મળી શકે છે ગુજરાતમાં, ત્યાં સુધી આપણે જોઈ લઈએ હવામાન વિભાગની આગાહી। તો ગુજરાતમાં રવિવારે બનાસકાંઠા, આણંદ, બોટાદ, વલસાડ સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો। તો આજે અને આગામી દિવસોમાં મિત્રો સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેના વિશે મિત્રો હવામાન વિભાગ નિષ્ણાત આંબાલાલ પટેલની આજે આપણે આગાહી જોવાના છીએ। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ રહેશે। આજે જુલાઈના રોજ સાબરકાંઠા એટલે કે આજે 14 જુલાઈની તારીખ છે મિત્રો, 14 તારીખમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ 3 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। અત્યારે મિત્રો હાલમાં ઉત્તર ગુજરાતમાં છે તે મિત્રો ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। ઓરેન્જ એલર્ટ સાથે મિત્રો ભારે વરસાદની આગાહી અત્યારે ઉત્તર ગુજરાતમાં આપવામાં આવી રહી છે આજના દિવસ માટે। જોઈ શકો છો તમને આપણને મહેસાણા સાઈડ સવારમાં આપણને વરસાદ પણ જોવા મળતો હતો, પાલનપુર, મહેસાણા, દહેગામ, ત્યાં રેડિંગ પણ આપણને અત્યારે જોવા મળે છે સવારમાં કે ના વરસાદ પડવાની શક્યતા આપણને સારામાં સારી જોવા મળી શકે છે। સવારથી જ મિત્રો રેડિંગ જોવા મળી શકે છે। જ્યારે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાનું વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો આપણે મિત્રો જોયું હતું કે આપણે જે એટલા વિસ્તારમાં પણ વરસાદ હતો અને અહીં મિત્રો આ વરસાદમાં હોય ને અહીંયા એટલા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે તે મિત્રો આપણે રેડિંગમાં જોયું હતું, તે જ અત્યારે હવામાન વિભાગ દ્વારા આપણને જોવામાં આવ્યું છે। જ્યારે મંગળવારે 15મી જુલાઈના રોજ 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। એટલે કે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો આગળના દિવસોમાં પણ વરસાદની મિત્રો યલો એલર્ટ આપવામાં આવી રહ્યા છે। એટલે કે આ જે વરસાદ છે તે આગળના દિવસોમાં પણ યથાવત રહેવાની શક્યતાઓ રહેલી છે। સાથે મિત્રો જોઈ શકો છો ઠંડીનું પ્રમાણ પણ આપણને આવી રીતના આટલા વિસ્તારમાં આપણને જોવા મળી રહ્યું છે। આગળ આપણે જોવાના છીએ હજી કે પવનની સ્પીડ શું છે અને પવનની દિશા કેવી રહે છે તે પણ આપણે જોવાના છીએ। અત્યારે મિત્રો જોઈ શકો છો અત્યારે તો આપણને ગુજરાતમાં ખાસ એવો કોઈ જે મિત્રો વધારે વરસાદની શક્યતાઓ બહુ દેખાતી નથી, પણ નોર્મલ રેડિંગ આપણને જોવા મળે છે। પણ મિત્રો ગુજરાતના મોસ્ટ ઓફ ભાગોમાં વરસાદ જોવા અત્યારે હાલમાં મળી રહ્યો છે। તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં આવનારા દિવસોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આ પગલે મિત્રો અલગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાવાની 100% સંભાવના રહેલી છે। વાદળછાયું વાતાવરણ તમને કન્ટિન્યુ જોવા મળી શકે છે અને મિત્રો પવનની સ્પીડમાં અત્યારે નોર્મલ સ્પીડ જોવા મળી રહી છે, બહુ ખાસ પવનની સ્પીડ જોવા મળતી નથી, પણ વરસાદી વાતાવરણનું વાદળછાયું વાતાવરણ જોઈ શકો
તમે મિત્રો અનુભવ કરી શકો છો અને મિત્રો ઝાપટા જેવો વરસાદ પણ જે મોસ્ટ ઓફ ભાગોમાં યથાવત રહેવાની સંભાવના રહેલી છે. તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગે જણાવ્યું છે કે 16 જુલાઈ સુધીમાં બંગાળ વરસાદ સિસ્ટમ સક્રિય થશે અને મિત્રો બંગાળમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાના કારણે ફરી ભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. એટલે કે મિત્રો બંગાળમાં જે સિસ્ટમ ઉત્પન્ન થશે તેના કારણે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો એટલે કે આ બધા ભાગોમાં મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. એટલા ભાગોમાં મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. જેટલા વિસ્તારમાં તેમાં કચ્છનો પણ મિત્રો સમાવેશ થાય છે અને ઉત્તર ગુજરાતના મોસ્ટ ભાગોમાં વરસાદી સિસ્ટમ આપણને જોવા મળી શકે છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મિત્રો 26 થી 30 જૂન ફરી વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે. 24 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જેવું મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન જે મિત્રો તે પૂર્વ અનુમાનો હોય છે, આપણે જોવા જઈએ ને તો જે હવામાન વિભાગની આગાહી હોય છે તે પણ મિત્રો જે પૂર્વ અનુમાન જ હોય છે. કોઈ પણ જગ્યાની 100% કોઈ માહિતી આપતું નથી, તેની મિત્રો ખાસ નોંધ લેવી. જે હવામાન નિષ્ણાત મિત્રો આગાહી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે. જ્યારે ઓગસ્ટ મહિનાના મિત્રો જોવા જઈએ તો વરસાદ અંગેની તેમણે જણાવ્યું છે કે આંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવે છે. કહેવાય છે કે આશ્લેષા ટકી તો ટકી અને ફગી તો ફગી. 2 થી 4 ઓગસ્ટના મુંબઈના ભાગોમાં વરસાદ રહેશે. એટલે કે 2 થી 4 ઓગસ્ટ જ્યારે મિત્રો આવશે ને ત્યારે મુંબઈના ભાગોમાં વરસાદ આપણને જોવા મળી શકે છે. જ્યારે 6 થી 10 ઓગસ્ટના રોજ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. 14 અને 15મી તારીખે ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. જ્યારે 16 અને 17 ઓગસ્ટના પૂર્વ ભાગોમાં વરસાદ રહેશે. 19 થી 23 ઓગસ્ટના રોજ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેશે. જોકે 22 ઓગસ્ટથી શરદ ઋતુની શરૂઆત થતાં પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે. 26 થી 27 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેશે. 29-30 ઓગસ્ટના રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. તો મિત્રો આવી રીતના આ જે સંપૂર્ણ આગાહી છે તે આપણે અહીંયા પૂરી કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા આગાહી હતી તે આપણે કવર કરી લીધી છે બધી, અને રીડિંગ પણ આપણે સારું એવું જોઈ લીધું છે. હવે આપણે એક રીડિંગ જોઈ લઈએ કે આપણને આજે વાવાઝોડાનો કેવો ખતરો છે અને કેવી પવનની સ્પીડ આપણને જોવા મળી રહી છે. પવનની ભેગા કાંઈ થતા નથી તે પણ આપણે જોઈ શકીએ છીએ. આપણને જોવા જઈએ તો બાંગ્લાદેશ બાજુ અહીંયા પવનની છે મિત્રો કાંઈક હલચલ જોવા મળી રહી છે. કેમ કે અહીંયા મિત્રો જે છે તમે જોઈ શકો છો પવન ભેગા થઈ રહ્યા છે. તો પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ આવનારા દિવસોમાં અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન કે વાવાઝોડું બનતું નથી ને, કેમ કે એની અસર આપણને ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. તો અત્યારે મિત્રો જોઈ શકો છો તમે એ પવનની જે સ્થિતિ છે એ ધીમે ધીમે આગળ તો વધી રહી છે. હવે એ ગોળ ગોળ વર્તુળાકાર જે મિત્રો પવનની જોવો મિત્રો તમે વાવાઝોડું નહીં પણ પવનની સારામાં સારી જે મિત્રો દિશા છે તે અહીંયા એકઠા થવાની રહેલી છે. આજના દિવસમાં અહીંયા તક પણ મિત્રો ભારતમાં મિત્રો પવનો ભેગા થવાની સ્થિતિ જોવા મળી રહી હતી. તો અહીંયા પણ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા પણ પવનો ભેગા થવાની સ્થિતિ આપણને જોવા મળી રહી છે. પણ ગુજરાતમાં તો હાલ કોઈ આપણને કોઈ પણ જગ્યાએ પવનની સ્થિતિ આપણને જોવા મળતી નથી. એટલે ગુજરાતમાં તો કોઈ ખતરો આપણને જોવા મળતો નથી. વાવાઝોડાનો ખતરો પણ આપણને કાંઈથી ગુજરાત ઉપર નથી. તો મિત્રો આજે આપણે હવે વાવાઝોડાનો ખતરો રીડિંગ બધું આપણે જોઈ લીધું છે, પવનની સ્પીડ પણ જોઈ લીધું છે. તો હવે આજના વિડીયોમાં કાંઈ બીજું વધતું નથી. તમારે જો મિત્રો કાંઈ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. સાથે યુટ્યુબ ચેનલમાં નવો હોય સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો. તો મિત્રો હવે આપણે બીજા વિડીયોમાં મળીશું. તો ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.